તો રાત્રે આપણે અહીંયા રોકાયેલા બરાબર સોનપ્રયાગમાં. હવે નીકળીશું આથી હરિદ્વાર માટે. તો રસ્તામાં બે અનુભવ, એક તો લેન્ડસ્લાઇડ થયું હતું અને બીજું એના પછી આગળ આવ્યા તો વરસાદ ચાલુ હતો. એટલે કેદારનાથના વાતાવરણનો કોઈ ભરોસો નહીં. આવો છે નજારો ગંગા મૈયાનો. જય સોમનાથ. આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે છે અમારો ત્રીજો દિવસ અને અમે જઈ રહ્યા છીએ હવે હરિદ્વાર. તો મિત્રો બને રહેજો, જોઈએ શું થાય છે આગળ વિડીયોના એન્ડ. જય સોમનાથ, હર મહાદેવ. વિડીયોની શરૂઆત કરીએ. તો આ એક છે ગેલેરી, આવો છે અમારો રૂમ. જે અમે રોકાયા, ઠીક છે. તો જુઓ મિત્રો, અહીંયાથી આપણે થોડી ખરીદી કરી છે મેં અને દર્શને. ये गाड़ी में जो रावत, ठीक है। और यहाँ पे जो रुके होटल, वो भी यहाँ पे देखो रावत होटल रेस्टोरेंट, वहाँ पे हमने रूम लिया था बराबर। और अभी हम रेडी हो चुके हैं, हमारे एक साथीदार के लिए वेट करे, वो नाश्ता कर रहा है। उसके बाद ये सोनप्रयाग को हम करेंगे अलविदा, बाय बाय, टेक केयर, सी यू सोनप्रयाग, जय श्री केदार। जय श्री केदार। सोनप्रयाग को हम बाय बाय करेंगे ना, आधे घंटे बाद। गाड़ी बुक हो गया हमारा, तो ये वाला है अपना गाड़ी आज के लिए 4991 सीधा हरिद्वार। हरिद्वार नजारा क्यारे જોવા મળશે મહાદેવ, જ્યારે મહાદેવ ઈચ્છા કરશે ત્યારે। हमारा ड्राइवर से, आपका नाम क्या है भैया? आशीष। आशीष भाई, तो हमारे ड्राइवर आशीष भाई, और जा रहे हैं अभी हरिद्वार। જો મિત્રો 12:40 થઈ ગઈ છે, બહુ જ મોટો જામ લાગી ગયો છે આગળ. કંઈ મોટું લેન્ડસ્લાઇડ થયું લાગે છે, ખબર નહીં હવે બહુ આગળ સુધી છે. તમને બતાવું, પહાડમાં ફરવામાં આ જ તકલીફ છે. જ્યારે પણ આવો તો પ્લાનિંગમાં તૈયારી કરીને આવો, 1-2 દિવસ એક્સ્ટ્રા, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ શું કરવું. એક તો ચક્કર આવે છે, માથું દુખે છે, જામ એટલો લાંબો બરાબર, ક્યાં સુધી છે ખબર પડતી નહીં. આપે કુછ है, આવી રીતનું કંઈક હતું લેન્ડસ્લાઇડ, જેમાં અમે 1 થી 1.5 કલાક ફસાઈ રહ્યા હતા મિત્રો. પછી હવે આગળ નીકળ્યા. મિત્રો 3 વાગી જવાયા છે. અહીંયા કરાવર આ જગ્યા ઉપર મિત્રો ડ્રાઈવર અમારા જમવા બેઠા છે. અમને કીધું જમવાનું, પણ આપણે તો જમવું છે નહીં. તો મસ્ત પહાડની જગ્યા હતી, થોડો આનંદ લઈએ. અને નીચે કસકાસ મજાનું નદીનું પાણી જઈ રહ્યું છે, અવાજ મીઠો આવી રહ્યો છે. તો લાવો કીધું એ વાર બેસ્યું તો થોડું મગજ માથું ઉતરે ને સારું લાગે. તો જો લોકેશન તો બધા એકથી માકીને એક જેવા છે બરાબર. એટલે બેઠા છીએ, જમી કરીને પછી નીકળીએ. જય શ્રી કેદાર. જેમ કે મિત્રો અમે થોડા જ આગળ નીકળ્યા છું ને લગભગ અડધી કલાક જેવો રસ્તો કપાણો હશે, અને જો વાતાવરણમાં તરત જ પલટો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, અને વાઇપર ગાડીના તમને દેખાય છે ચાલુ થઈ ગયા છે. હવે અમે પહોંચવા જ છીએ અહીંયાથી હરિદ્વાર. તો મિત્રો બને રહેજો વિડીયોમાં એન્ડ સુધી. આવી ગયા છે હવે આપણે હરકી ઘોડી ઘાટ. ગંગા મૈયામાં સ્નાન કરી લઈએ ઠંડા ઠંડા પાણીમાં, અને કહેવાય ને આરતીના દર્શન કરવાના છે.
તો મિત્રો જો થઈ ગયા આપણે ગંગા આરતીનું સ્નાન થઈ ગયું છે અને આરતી થઈ રહી છે હાલ ગંગા મૈયાની. તો જઈ રહ્યા છીએ ત્યાં. ચલો બને રહેજો, તમને બતાવીએ ફર્સ્ટ ક્લાસ મજાની આરતી. જય હો ગંગા મૈયા. આ છે કંઈક આવો નજારો સાંજની આરતીનો. સો મિત્રો જો અમે પહોંચી ગયા છીએ હરકી પોળી હરિદ્વાર, જ્યાં ગંગામાયાના ઘાટ ઉપર આરતીના દર્શન કરવા માટે હું અને દર્શન બંને જણા. અહીંયા છે આપણે શ્રી રાજા ભગીરથી મંદિર, જ્યાં ગંગામૈયાનું પ્રાગટ્ય છે. અને માનવ મહેરામણ તો જુઓ કેટલા બધા લોકો અત્યારે દર્શન કરવા આવ્યા છે. અમે કર્યા છે રાત્રિના આરતીના દર્શન. તો મિત્રો જુઓ આ છે મંદિર. તો જો મિત્રો હવે આપણે જઈશું મંદિરની આગળ, જ્યાં ગંગામૈયાની આરતીના દર્શન કર્યા. ખૂબ ધન્યતા અનુભવી. આપણા આરતીના દર્શન મંદિર આ છે ભગીરથી સેતુ, અને આ કંઈક છે નજારો આપણો ગંગા મૈયાના ઘાટનો. બરાબર. દિલેપ જય ગંગા મૈયા. ડબલા ચાલો ઘડી ઓલા નાખી દે ને, આપણે છેલ્લે બરોબર ને. તો ચલો મિત્રો થઈ ગયા આપણા આરતીના દર્શન ખૂબ સરસ મજાના. અને હવે જઈએ આપણે હોટલ તરફ. તો એ તો એવું જ ને. ચાલ જય જય ગંગે હર હર ગંગે. વાટો સપોર્ટ થી આવીને મિત્રો ફર્સ્ટ ક્લાસ મજાની ગુજરાતી ડીશ આપણે જમી લીધી છે ને હવે આપણે चलो भैया निकलते हैं, मिलते हैं फिर कभी. अपना चैनल है रावत अशोक ब्लॉग, अगर देखना है तो आ जाएगा तुम्हारा. लाइक करो, सब्सक्राइब करो इनके चैनल. चलो थैंक यू, बाय. चलो गाइस अभी निकलते हैं यहाँ से, हरिद्वार से जाएंगे अभी दिल्ली. आज का ब्लॉग यहीं पे ख़त्म करते हैं. मिलते हैं कल के दिन में दिल्ली से, दिखाते हैं आपको कुछ नया. चलो आज का हमारे ड्राइवर खुद सेठ जी है और 4991 लेके जा रहे हैं. जय सोमनाथ.